મિત્રો, હવે અજમલજી દ્વારકામાં ગયા ત્યાર પછીની કહાની આગળ વધારીએ। શ્રીકૃષ્ણ અજમલજીને કહે છે, તમારા નિષ્કામ અને નિર્મળ ભક્તિભાવથી હું અત્યંત પ્રસન્ન થયો છું। હવે નિર્ભયતાથી તમારો દુઃખ કહો। ત્યારે અજમલજી હાથ જોડીને કહે છે, પ્રભુ, આ સમયમાં મારવાડ અને મેવાડ દેશમાં ઢોંગી ફકીરો અને ધૂતારાઓ ભોળા હિન્દુ ભક્તોને ભરમાવી ધર્મભ્રષ્ટ કરે છે। દોરા ધાગા, મંત્ર માદડિયા અને પીર પૂજાના બહાને પાખંડ ફેલાવે છે। હું પોકરણગઢનો રાજા છું। મારા રાજ્ય નજીક ભૈરવા નામનો રાક્ષસ વસે છે, જે માનવ હત્યા કરીને ગામડામાં ભય ફેલાવે છે। લોકો સુખ શાંતિથી જીવવા અસમર્થ બન્યા છે અને ધરતી ઉજ્જડ બની ગઈ છે। અને પ્રભુ, હું પોતે પણ પુત્ર વિહોણો છું। લોકો મને અપશુકનીયો કહે છે। આ કહેતા અજમલજીની આંખોમાં આંસુ આવી જાય છે। ત્યારે શ્રીકૃષ્ણ કરુણાભાવે કહે છે, અજમલજી, લ્યો આ પુષ્પ, તેની પૂજા કરજો। તેના પ્રતાપે તમને પુત્રની પ્રાપ્તિ થશે। અજમલજી ફરી કહે છે, પ્રભુ, મને તો આપના જેવા પુત્રની ઈચ્છા છે। ત્યારે કૃષ્ણ ભગવાન બીજું પુષ્પ આપતા કહે છે, બીજું પુષ્પ અર્પતા સ્નેહથી ઉચ્ચારે યદુરાય, હું આવીશ તમ આંગણે કુમકુમ પગલા થાય। જ્યારે કંકુના પગલા સાથે હું તમારા આંગણે પ્રગટ થાઉં, ત્યારે જાણજો કે મારું પ્રાગટ્ય થયું છે। પ્રથમ પુત્રનું નામ વીરમદેવ અને બીજા પુત્રનું નામ રામદેવ રાખજો। સાથે અભય અંચળો, વીર ગેડીઓ, અમલબીલી અને રતન કટોરો આપી કૃષ્ણ ભગવાન અજમલજીને આશીર્વાદ આપે છે। અજમલજી દંડવત પ્રણામ કરે છે અને ક્ષણમાં જ સમુદ્ર કિનારે પહોંચી પોકરણગઢ તરફ પરત ફરે છે। મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો।